થરાદમાં ભારે વરસાદથી સ્થિતિ હજુ પણ ખરાબ છે। અનેક જગ્યાઓ પર હજુ પણ જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે। થરાદમાં મીઠા હાઈવે 2 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ જોવા મળે છે અને હાઈવે બંધ હોવાને કારણે વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ત્યાં બંધ થઈ ચૂક્યો છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો અત્યારે કરતા નજરે પડી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાને કારણે શૈક્ષણિક કાર્ય છે તે પણ થરાદમાં અત્યારે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે। અનેક શાળાઓ જે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે, શાળાને જોડતા જે રસ્તાઓ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેને જ લીધે આ શૈક્ષણિક કાર્ય છે તે પણ થરાદમાં અત્યારે બંધ થઈ ચૂક્યું છે। આ તસવીરો સામે આવી રહી છે જે હાઈવેની છે અને હાઈવે પર ઘૂંટણસમા પાણી ભર્યા છે અને તેમાંથી ટ્રેક્ટરોના સહારે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી ત્યારે વાવ થરાદ ને સોઈ ગામની અંદર જે ગામ તેમજ રસ્તા પાણીમાં ગરકાવ હતા ત્યારે આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। થરાદ મીઠા હાઈવે ઉપર ત્યાં 3 ફૂટ પાણી છે। ત્યાંના રહેણાંક વિસ્તાર તેમજ ખેતરોના જે પાણી છે તેને લઈ ત્રાહી મામ પુકારી ગયા છે। એની જે જનતા છે તેને આપણે પૂછી જોડાયા છે। શું કહેવા માંગો છો આ બાબતે તમારે? અત્યારે આ થરાદમાં મીઠા હાઈવે છે રોડ, અહીંયા 3 ફૂટ પાણી આજે પડ્યું છે અને વરસાદને 6-7 દિવસ થઈ ગયા છે આરામ લીધા ને આખી આજ સુધી પાણીનો નિકાલ કોઈ આવ્યો નથી। તંત્ર એના રીતે પોતપોતાની રીતે થોડી મહેનત કરે છે પણ કોઈ નિકાલ પાણીનો આવતો નથી। અત્યારે અમારી સોસાયટીમાં પાણી ઘરોમાં ભરાયેલા પડ્યા છે, કોઈ પાણીનો નિકાલ થતો નથી। અહીંયા અમારો પાણી ઓછરે નથી તો સરકારને થોડી વિનંતી આ પાણી કાઢવા થોડી અમારી રજૂઆત છે। તકલીફ પડી છે કે અમારા ઘરના અંદર પાણી ભરાઈ ગયેલો છે અને આજુબાજુ જવરા એમ છે નહીં અને બધું રોગચાળા જેવું લાગવા મળ્યું છે એટલે તરત મારે સરકારનો નિકાલ લાવી મારી રજૂઆત। એના જે લોકોનો જે અત્યારે ત્રાહી મામ પુકારી ગયા છે તેમજ ત્યારે સરકારી શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદને અત્યારે 6 દિવસ વિરામ લીધાના છે છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી। તંત્ર જો કે પોતાનો પ્રયાસ કરી રહ્યું છે પણ જલ્દી ને જલ્દી તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી લોક માંગ છે। સંદેશ ન્યૂઝ દેવરા મિસ્ત્રી થરાદ। બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ ને સોઈ ગામ વરસાદે તારાઈ મચાવી ત્યારે અત્યારે આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યો છે થરાદ મીઠા હાઈવે ઉપર। તમે જોઈ શકો છો મારી પાસે જે અત્યારે પાણી ભરાયા છે 3 ફૂટ હાઈવે પર મેઇન હાઈવે પર પાણી ભરાયા છે। ત્યાં 3 સ્કૂલો આવેલી છે, સરકારી કોલેજો આવેલી છે। અત્યારે શિક્ષણ કાર્ય બંધ છે તેને લઈ અત્યારે વાહનો પણ ભારે પસાર થઈ શકતા નથી, નાના વાહનો પણ પસાર થઈ શકતા નથી। બિલકુલ આ રસ્તો વરસાદી પાણી ભરાવાના કારણે બંધ છે। અત્યારે તંત્ર પોતાને પ્રયાસો કરી રહ્યું છે છતાં પણ અને આને શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે અત્યારે વિદ્યાર્થીઓ તેમજ લોકોની માંગ છે કે આ રસ્તો ખુલ્લો થાય તેમજ અત્યારે જે ટૂંક સમયમાં પરીક્ષાઓ ચાલુ થવાની છે તેને લઈ અત્યારે વિદ્યાર્થીઓ તેમજ લોકોની માંગ છે કે આ રસ્તો જેમ બને તાત્કાલિકના ધોરણે તૈયાર થાય, બ્લોક થયેલો રસ્તો ખોલવામાં આવે તેવી માંગ છે। સંદેશ ન્યૂઝ દેવરા મિસ્ત્રી થરાદ।